વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 2 તફાવતના બે મુદ્દા આપવાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 સુધી સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. સાથે સાથે અન્ય વિષયોનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે અને વિજ્ઞાનના પણ અન્ય પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. પ્રકરણ 7 છે, એમાં પહેલો તફાવત છે રક્તકણો અને શ્વેતકણો. તો રક્તકણોમાં આપણે લખીશું તે લાલ રંગના રુધિરના કોષો છે, જ્યારે શ્વેતકણોમાં લખીશું તે સફેદ રંગના રુધિરના કોષો છે. બીજો મુદ્દો રક્તકણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. શ્વેતકણોમાં લખીશું તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી. એના પછી બીજા નંબરમાં છે ધમની અને શિરા. ધમનીમાં લખીશું પહેલો મુદ્દો તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે. શિરામાં લખીશું તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં લખીશું બીજો મુદ્દો તેમાં વાલ્વ હોતા નથી. શિરામાં લખીશું બીજો મુદ્દો તેમાં વાલ્વ હોય છે. એના પછી કર્ણકો અને શેપકો. તો એમાં કર્ણકોમાં પહેલો મુદ્દો છે તે હૃદયના ઉપલા ખંડો છે. શેપકોમાં લખીશું તે હૃદયના નીચેના ખંડો છે. કર્ણકોમાં બીજો મુદ્દો લખીશું તેની દિવાલ પાતળી હોય છે. શેપકોમાં લખીશું તેની દિવાલ જાડી હોય છે. પછી એના પછી ચોથા નંબરનું છે જમણું શેપક અને ડાબું શેપક. જમણા શેપકમાં પહેલો મુદ્દો લખીશું તેમાં કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય છે. ડાબું શેપક છે એમાં આપણે લખીશું તેમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે. જમણું શેપક એમાં બીજો મુદ્દો લખીશું તેમાંથી રુધિર ફેફસામાં જાય છે. ડાબું શેપક એમાં લખીશું તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે. એના પછી આગળ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશીમાં પહેલો મુદ્દો લખીશું તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે. અન્નવાહક પેશીમાં લખીશું તે પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે. અહીંયા જલવાહક પેશીમાં લખીશું તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે, જ્યારે અહીંયા અન્નવાહક પેશીમાં લખીશું તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. એના પછી પ્રકરણ નંબર 8 અને 9 છે. એમાં પહેલો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં લખીશું પહેલો મુદ્દો તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી, જ્યારે અહીંયા લખીશું લિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. અહીંયા લખીશું બીજો મુદ્દો આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે, જ્યારે અહીંયા લિંગી પ્રજનનમાં લખીશું બીજો મુદ્દો આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી. એના પછી છે પુંકેસર અને સ્ત્રી કેસર. પુંકેસરમાં લખીશું પહેલો મુદ્દો તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. સ્ત્રી કેસરમાં લખીશું તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. પુંકેસરમાં લખીશું તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અહીંયા લખીશું સ્ત્રી કેસરમાં તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. એના પછી છે સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનમાં પહેલો મુદ્દો આપણે લખીશું આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી, જ્યારે અહીંયા પરપરાગનયનમાં આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. બીજો મુદ્દો છે એમાં તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે, જ્યારે અહીંયા પરપરાગનયનમાં લખીશું આ ક્રિયામાં બીજો મુદ્દો તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એનો જવાબ છે એ લખી શકીએ. એના પછી ચોથા નંબરનો છે એમાં છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. એમાં પહેલો મુદ્દો લખીશું આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અહીંયા લખીશું અનિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિમાં લખીશું આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે, જ્યારે અહીંયા લખીશું આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. એના પછી પ્રકરણ 11 છે. એમાં પહેલો તફાવત છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબમાં લખીશું આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે અહીંયા લખીશું આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. અહીંયા લખીશું બીજો મુદ્દો આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે અહીંયા લખીશું આ પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. પછી છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એમાં પહેલો મુદ્દો તેની અંદરની સપાટી ચળકતી હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે. અહીંયા લખીશું અંતર્ગોળ અરીસામાં બીજો મુદ્દો તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે, જ્યારે અહીંયા લખીશું બહિર્ગોળ અરીસામાં તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. એના પછી ત્રીજો છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ.
તો અહીંયા આપણે લખીશું પહેલો મુદ્દો, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં લખીશું તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. અહીંયા લખીશું તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. જ્યારે અહીંયા લખીશું તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.